નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14મા ચેપ્ટર ઇકોલોજી નિવસન ઇકોસિસ્ટમની અંદર એટલે કે નિવસન તંત્રમાં ઉત્પાદકતા વિશે ચર્ચા કરશું. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે નિવસન તંત્રના કુલ 4 કાર્ય હતા. પહેલું કાર્ય પ્રોડક્ટિવિટી મીન્સ કે ઉત્પાદકતા. બીજું કાર્ય ડીકમ્પોઝિનેશન મીન્સ કે વિઘટન હતું. ત્રીજું કાર્ય એનર્જી ફ્લો મીન્સ કે શક્તિ પ્રવાહ અથવા તો ઉર્જા પ્રવાહનું હતું. અને ચોથું કાર્ય દ્રવ્ય અથવા તો પોષક દ્રવ્યનું ચક્રીય વહનની ક્રિયા છે એ હતી. આ 4 કાર્યોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જવાના છે. એમાંનું આપણે પહેલું કાર્ય જોઈએ છીએ ઉત્પાદકતાની સમજૂતી, પ્રોડક્ટિવિટી. તો આપણે જોઈએ કે ઉત્પાદકતા એટલે શું? તો કે ઉત્પાદકતા એટલે જૈવભાર ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ઉત્પાદક સજીવો યાની કે વનસ્પતિઓ, લીલ હરિતદ્રવ્ય ધરાવતા બધા સજીવો ઉત્પાદક સજીવો કહેવાય. આ ઉત્પાદક સજીવો દ્વારા જેટલી માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય એ ઉત્પન્ન કરવાની ક્ષમતાને શું કહેવાય છે? ઉત્પાદકતા. અથવા તો એની બીજી વ્યાખ્યા જોઈએ, ચોક્કસ સમયગાળા દરમિયાન સ્વતંત્ર સજીવ જાતિ, સમુદાય કે નિવસન તંત્ર દ્વારા કાર્બનિક પદાર્થોના જથ્થા કે જૈવભાર નિર્માણને ઉત્પાદકતા કહે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન સ્વતંત્ર સજીવ જાતિ, સમુદાય કે નિવસન તંત્ર દ્વારા કાર્બનિક પદાર્થોના જથ્થાના કે જૈવભારના નિર્માણને ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદકતાનું માપન, તેનું માપન વજનના એકમ ગ્રામ કે ઉર્જાના એકમ કિલો કેલરી મીટર ઇનવર્સ સ્ક્વેર માં થાય છે. ઉત્પાદકતાનું માપન છે એ ગ્રામ કે કિલો કેલરી, ઉર્જાનો એકમ હોય તો કિલો કેલરી, વજન તરીકે લઈએ તો ગ્રામ, પછી મોટો વિસ્તાર હોય તો કિલોગ્રામ પણ લઈ શકીએ ના સ્વરૂપમાં કરવામાં આવે છે. ઉત્પાદકતાની ચર્ચામાં આગળ વધતા જાય તો કોઈ પણ નિવસન તંત્રની ઉત્પાદકતાને સરખામણી ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ, એનસીઆરટીમાં ગ્રામ મીટર ઇનવર્સ, યર્સ ઇનવર્સ આવો એકમ આપે છે. અથવા કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષમાં થાય છે. આ વાક્ય આપણને એવું સમજાવે છે કે જુદા જુદા નિવસન તંત્રની ઉત્પાદકતાની સરખામણી ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષમાં થાય છે. આ ઉત્પાદકતા જુદા જુદા પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે. ઉત્પાદકતાના પ્રકારો મુખ્ય 2 પ્રકારો છે. પહેલું પ્રાથમિક ઉત્પાદકતા અને બીજું દ્વિતીય ઉત્પાદકતા.
પ્રાઇમરી પ્રોડક્ટ અને સેકન્ડરી પ્રોડક્ટિવિટી. ટાઈપ ઓફ પ્રોડક્ટિવિટી, two type. First, primary productivity and secondary productivity. પ્રાથમિક ઉત્પાદકતા ફરી પાછા બે પ્રકારોની અંદર વહેંચાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. બે પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન મીન્સ કે એને જીપીપી તરીકે ઓળખાય. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. અને નેટ પ્રાઇમરી પ્રોડક્શન, નેટ પ્રાઇમરી પ્રોડક્શન એને એનપીપી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ઉત્પાદકતાને પ્રાઇમરી પ્રોડક્શન એને પીપી તરીકે ઓળખાય છે અને સેકન્ડરી પ્રોડક્શન એસપી તરીકે ઓળખાય છે. તો આ ઉત્પાદકતાના પ્રકારો હતા કે પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા બે પ્રકારોમાં વહેંચાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા મીન્સ કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન યાની કે જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્શન યાની કે એનપીપી. હવે આપણે પ્રાથમિક ઉત્પાદકતા અને એના પ્રકારોની સમજૂતીની ચર્ચા છે એ જોઈએ છીએ. આપણે પ્રાથમિક ઉત્પાદકતાના પ્રકારોની ચર્ચા કરીએ. પ્રાથમિક ઉત્પાદકતાને મુખ્ય બે પ્રકારમાં વહેંચી નાખવામાં આવે છે. આપણે હમણાં જોયેલું હતું કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા યાની કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા યાની કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું એની ચર્ચા કરીએ તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉદ્ભવતા કાર્બનિક પદાર્થોના ઉત્પાદનને, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉદ્ભવતા કાર્બનિક પદાર્થોના ઉત્પાદનને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. અથવા તો એની બીજી એક સરળ સમજૂતી કે કોઈ એક નિવસન તંત્રના બધા ઉત્પાદક સજીવો દ્વારા થતા કુલ પ્રકાશ સંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. કોઈ એક નિવસન તંત્રના બધા ઉત્પાદક સજીવો દ્વારા થતા કુલ પ્રકાશ સંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે. આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે એક જંગલનું નિવસન તંત્ર લઈએ અને જંગલના નિવસન તંત્ર દ્વારા કોઈ એક ચોક્કસ સમયગાળામાં એકમ વિસ્તારની અંદર 1000 કિલો કેલરીનું પ્રોડક્શન થાય છે પ્રકાશ સંશ્લેષણના અંતે, તો એ 1000 કિલો કેલરી એની કુલ પ્રાથમિક ઉત્પાદકતા થઈ. કે એક જંગલનું નિવસન તંત્ર લીધું, ધારો કે એમાં કોઈ એક દિવસ ચોક્કસ સમયગાળો લીધો, એટલે કે એક દિવસ લઈએ આપણે સમયગાળા તરીકે, અને એમાં જે પ્રકાશ સંશ્લેષણને અંતે જેટલું પ્રોડક્શન બને છે, જેટલો કાર્બનિક દ્રવ્યનો જથ્થો બને છે, એ જથ્થાને કહેવાય કુલ પ્રાથમિક ઉત્પાદન મીન્સ કે નેટ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. આપણે એક્ઝામ્પલ તરીકે કેટલું લઈએ છીએ? 1000 કિલો કેલરી. બરાબર, ઘણું ઓછું છે પણ આપણે ઉદાહરણ તરીકે ખાલી સમજાય છે. અને આ ઉત્પાદનનો આધાર હરિતદ્રવ્યના પ્રમાણ ઉપર હોય છે. આ ઉત્પાદનનો આધાર કોના ઉપર હોય? હરિતદ્રવ્યના પ્રમાણ ઉપર. હવે વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા દર્શાવે. વનસ્પતિ શ્વસન દરમિયાન પોતાનો મોટા ભાગનો જથ્થો વાપરી નાખે, એટલે કે પોતે જે પ્રકાશ સંશ્લેષણને અંતે ખોરાક પેદા કરેલો છે એ ખોરાકમાંથી મોટા ભાગનો જથ્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા વપરાય છે. બાકી વધેલો જે જથ્થો છે એનું સ્ટોરેજ કરે, એ જૈવભારને કહેવાય નેટ પ્રાઇમરી પ્રોડક્શન યાની કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા.
નેટ પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા આપણે એક્ઝામ્પલ પ્રમાણે આપણે કેટલી લીધી હતી? ધારો કે એક્ઝામ્પલ પ્રમાણે આપણે કેટલી હતી? 1000 કિલો કેલરી લીધી હતી એક દિવસની અંદર એક ચોક્કસ જંગલના વિસ્તારમાં. હવે એમાંથી શ્વસન દરમિયાન 600 કિલો કેલરી વપરાઈ ગઈ. શ્વસન દરમિયાન કેટલી વપરાઈ છે? તો કે શ્વસન દરમિયાન -600 કિલો કેલરી એ વપરાશ થયો. કઈ ક્રિયા દરમિયાન વપરાશ થયો? શ્વસન દરમિયાન. તો બાકી કેટલી વધી? તો કે બાકી વધી છે 400 કિલો કેલરી. તો 400 કિલો કેલરી એ આપણું શું થશે? નેટ પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે જીપીપી. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન વપરાતી ઉર્જાને બાદ કરીએ તો ત્યારે આપણને જે બાકી જથ્થો સંચિત ઉર્જાનો મળે, જે ભારનો જથ્થો મળે એને કહેવામાં આવે છે એનપીપી. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન ઉર્જાનો વપરાશ બાદ કરીએ ત્યારે બાકી વધેલ ઉર્જાના જથ્થાને કહેવાય છે એનપીપી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. હવે આપણે દ્વિતીય ઉત્પાદકતા દ્વિતીય ઉત્પાદકતામાં ઉપભોગીઓ દ્વારા સર્જાયેલા કાર્બનિક પદાર્થોના દરને ઉપભોગીઓ દ્વારા સર્જાયેલા કાર્બનિક પદાર્થોના દરને દ્વિતીય ઉત્પાદકતા કહે છે. અથવા તો આપણે એને એમ કહેવાય કે ઉપભોગીઓના સ્તરે, અથવા તો આપણે એમ કહી શકીએ અથવા તો ઉપભોગીઓના સ્તરે સંગ્રહિત જૈવભારનો જથ્થો. ઉપભોગીઓના સ્તરે સંગ્રહિત જૈવભારનો જથ્થો એને પણ દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય ઉત્પાદકતા માં રહેલી ઉર્જાનો ઉપયોગ કરી ઉપભોગીઓ પોતાની શરીરની પેશીઓ બનાવે છે. આ ઉર્જાનો ઉપયોગ ઉપભોગીઓ પોતાના દેહ પેશીઓના નિર્માણમાં કરે છે. પોતાના દેહ પેશીઓના નિર્માણમાં આ ઉર્જાનો ઉપયોગ ઉપભોગીઓ દ્વારા થાય છે. દ્વિતીય ઉત્પાદકતાના તેના કુલ દ્વિતીય ઉત્પાદકતા અને વાસ્તવિક દ્વિતીય ઉત્પાદકતા જેવા પ્રકારો પડતા નથી. કુલ દ્વિતીય ઉત્પાદકતા અથવા તો વાસ્તવિક દ્વિતીય ઉત્પાદકતા જેવા પ્રકારો દ્વિતીયક ઉત્પાદકતાના પડતા નથી. પ્રાથમિક ઉત્પાદકતાના આધારની ચર્ચા હવે આપણે કરીએ કે પ્રાથમિક ઉત્પાદકતાનો આધાર જે તે નિવસન તંત્રના વનસ્પતિઓના જાતિ બંધારણ ઉપરાંત પરિસ્થિતિકીય મીન્સ કે ત્યાંનું પર્યાવરણીય કારકો, એટલે કે પ્રકાશ પ્રાપ્તિ કેટલો સમય થાય છે,
તાપમાન કેટલું જોવા મળે છે, પ્રકાશ સંશ્લેષણના ઉત્સેચકો માટે અનુકૂળ તાપમાન છે કે નહીં, આ પર્યાવરણીય કારકો. પોષક પદાર્થોની ઉપલબ્ધિ, પોષક પદાર્થોની પ્રાપ્તિ, અને ત્રીજું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર હોય છે. પ્રાથમિક ઉત્પાદકતાના આધાર 4 બાબતો પર હોય છે. એમસીક્યુ તરીકે ખાસ યાદ રાખવો પ્રાથમિક ઉત્પાદકતાને. એમસીક્યુ તરીકે કે પ્રાથમિક ઉત્પાદકતાનો આધાર કોના પર હોય છે? 4 બાબતો પર હોય છે. જે તે નિવસન તંત્રનું જાતિ બંધારણ, ત્યાંના પર્યાવરણીય કારકો, પોષક પદાર્થોની પ્રાપ્તિ અને તે વિસ્તારની વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર. આમ દરેક નિવસન તંત્રમાં ઉત્પાદકતા બદલતી રહે છે. વિશ્વની કુલ ઉત્પાદકતા જોઈએ તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન મીન્સ કે એનપીપી 170 બિલિયન ટન છે. પૃથ્વીનું અથવા તો વિશ્વનું કુલ વાર્ષિક પ્રાથમિક ઉત્પાદન 170 બિલિયન ટન છે. જ્યારે સમુદ્રનું માત્ર 55 બિલિયન ટન જેટલું જ ઉત્પાદન છે એ જોવા મળે છે. સમુદ્રનું માત્ર કેટલું ઉત્પાદન જોવા મળે છે? તો કે 55 બિલિયન ટન જેટલું જ ઉત્પાદન જોવા મળે છે. આમ જોવામાં આવે તો કુલ વિસ્તારનો 70% સમુદ્ર છે. કુલ જમીન વિસ્તાર પૃથ્વીનો જોઈએ તો પૃથ્વીના કુલ વિસ્તારમાં 70% સમુદ્ર છે. એની સાપેક્ષે એનું ઉત્પાદકતા ઓછી છે. જ્યારે જમીન વિસ્તારમાં રહેલા જંગલોની, તૃણ પ્રદેશોની ઉત્પાદકતા વધારે છે. આના માટે જુદા જુદા પર્યાવરણીય કારકો અને આબોહવાકીય પરિબળો અને ત્યાં રહેલા પ્રાપ્ત પોષક દ્રવ્યોની માત્રા જવાબદાર હોય છે. દરેક વિસ્તારમાં અલગ અલગ હોય, એને કારણે એની પ્રોડક્ટિવિટી ઉપર પણ ફેરફાર પડતો જોવા મળે છે. તો આ દ્વિતીય ઉત્પાદકતા અને એની સાથે પ્રાથમિક ઉત્પાદકતા કોના ઉપર આધાર રાખે છે એની ચર્ચા હતી. તો અહીંયા ઉત્પાદકતાના ટોપિકની ચર્ચા આપણી પૂરી થઈ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિઘટનની ચર્ચાઓ કરશું. નિવસન તંત્રનું બીજું કાર્ય વિઘટન. નમસ્તે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હવે પછી આપણે જોવાના છીએ વિઘટનની પ્રક્રિયા, આના પછી આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.